जय हिंद दर्शक मित्रों, हूँ जमील पठाण। आप જોઈ રહ્યા છો તીર સમાચાર। દર્શક મિત્રો, છેલ્લા એક સપ્તાહથી છોટાઉદેપુર જિલ્લામાં અતિવૃષ્ટિને લઈને જે સ્થિતિ પેદા થઈ છે, છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકામાં ભારજ નદી ઉપરનો સિહોદ પાસેનો એક બ્રિજ ધરાશયી થયો। નદીના પટમાં બનાવેલો 2.25 કરોડ ઉપરાંતની રકમનો ડાયવર્ઝનનું ધોવાણ થયું। રેલવેના બ્રિજના પિલ્લરો ખુલ્લા થયા। અનેક લોકો કે જે લો લેવલ કોઝવે પસાર કરી રહ્યા હતા, પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો। અને અત્યારે હવે જ્યારે આ બ્રિજ તૂટી ગયો છે, સામે છેડે સંપર્ક તૂટ્યો છે, ત્યારે લોકોને 25 કિલોમીટરનો ફેરો ફરવાનો વારો આવ્યો છે। ભારે હાલાકીની સ્થિતિમાં લોકો હવે વાહન વ્યવહાર જે છે તે ચાલી રહ્યો છે, અવરજવર કરી રહ્યા છે। ત્યારે આશ્ચર્યની વાત છે, ગઈકાલે છોટાઉદેપુર જિલ્લામાં અતિવૃષ્ટિની સમીક્ષા માટે આવેલા છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રીએ કહ્યું કે આ બ્રિજનું જે તે વખતે બાંધકામ થયું ત્યારે એટલું મજબૂત નહોતું થયું અને એટલે આ બ્રિજ તૂટી ગયો, એવી માહિતી મને મળી છે। મંત્રી સાહેબ, આ બ્રિજની નીચે બ્રિજને અડીને ભૂતકાળમાં પાણી ગયું છે। અત્યારે જ્યારે આ બ્રિજનું ધોવાણ થયું અને બ્રિજ તૂટ્યો ને તે વખતે એમાં જે પાણી હતું ને એના કરતાં 20 ગણું પાણી, વધારે પાણી આ બ્રિજની નીચેથી પસાર થયું છે, પણ બ્રિજમાં ક્યાંય ક્રેક ડેવલપ નહોતી થઈ। પરંતુ તંત્રના અણઘડ વહીવટના પ્રતાપે જે રીતે નદીના પટમાં વર્ષોથી રેતી ખનન થતું આવ્યું છે અને નદીનો પટ જે રીતે ઊણો ઉતરતો જાય છે અને તેને લઈને આ તો અત્યારે માત્ર સિહોદનો બ્રિજ ધરાશયી થયો છે અને આની આ જ જો રેતી ખનનની સ્થિતિ રહી અને તંત્રનું અણઘડ જે વહીવટ ચાલતો રહ્યો તો જિલ્લાના તમામ બ્રિજો આવનાર સમયમાં કોઈ ઊભા રાખી નહીં શકે, તમામ બ્રિજ ધરાશયી થઈ જશે। ત્યારે હવે આ સમગ્ર મામલે છોટાઉદેપુર જિલ્લામાં કોંગ્રેસ પણ હરકતમાં આવી છે અને આગામી દિવસોમાં જનતા વતી કોંગ્રેસ અનેક કાર્યક્રમો આપવા માટે જઈ રહી છે। આપણી સાથે પૂર્વ નેતા વિપક્ષ સુખરામભાઈ રાઠવા છે, તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું। અત્યારે સુખરામભાઈ સ્થળની મુલાકાત લઈને આવ્યા છે, સિહોદ બ્રિજ ઉપર તેઓ જઈને આવ્યા છે। સુખરામભાઈ, તીર સમાચારમાં આપનું સ્વાગત છે। અત્યારે તમે મુલાકાત લીધી, મંત્રી સાહેબનું નિવેદન પણ તમે સાંભળ્યું, શું કહેશો? આવનાર દિવસોમાં કોંગ્રેસ હવે કયા કાર્યક્રમો આપવા જઈ રહી છે? અતિશય ભારે વરસાદને કારણે માત્ર ગુજરાત નહીં, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, એમાં છોટાઉદેપુર જિલ્લો કંઈ બાકાત નથી। ભારે વરસાદને કારણે ઉપરવાસમાં પણ વરસાદ થયો, નદીઓ છલકાઈ અને એને કારણે ઠેર ઠેર રસ્તાઓ તૂટી ગયા, નાળાઓ તૂટી ગયા। છોટાઉદેપુર માટે ભારજ પરનો પુલ એ મુખ્ય રસ્તો છે, વડોદરા જવા માટે, અમદાવાદ જવા માટે કે સુરત તરફ જવા માટે, એ ગયા વર્ષે ડેમેજ થયો હતો, એક પિલર બેસી ગયો હતો। આ વખતે વરસાદને કારણે પુલનો જે ડેમેજ થયો એ પિયર્સ નહીં પણ બીજો જ ભાગ બેસી ગયો અને તૂટી ગયો। આજે મારે ત્યાં મુલાકાત હતી ને ત્યાં નજરે જોનાર સાક્ષીઓનું એવું કહેવું છે કે બાજુમાં જે બાયપાસ બનાવ્યો હતો ડાયવર્ઝન, અને એ ડાયવર્ઝન નબળું હતું, જ્યારે બનતું હતું તે વખતે સ્થાનિક માણસોએ કીધું કે આ નહીં ટકે, પણ આ જાડી ચામડીના અધિકારીઓ ત્યાં નજીકમાં રહેતા વયોવૃદ્ધ માણસોની વાત સાંભળી હોત અને એનો એસ્ટિમેટ સ્થળ પર આવીને તપાસીને બનાવ્યો હોત તો કદાચ કોઝવે ટકતો। કોઝવે તો તૂટ્યો, પાણીનો ફ્લો વધારે હોવાના કારણે બ્રિજ ધોવાયો છે, લોકોને આવવા જવાનો માર્ગ બંધ થઈ ગયો છે। એવા સમયે સ્થાનિક પ્રજા એટલે પાવીજેતપુર, છોટાઉદેપુર, બોડેલી તાલુકાને વધારે લાગે વળગે છે, ત્યારે આ રસ્તો વેળાસર શરૂ થાય
ડાયવર્ઝન સરકાર પોતાના ખર્ચે તૈયાર કરે અને લોકોને જે તકલીફ થઈ રહી છે આવવા જવાની એનો ઉકેલ આવે એવી કોંગ્રેસની માગણી છે. અમે આ બ્રિજ માટે, ડાયવર્ઝન માટે અને તૂટી ગયેલા રસ્તાઓ એના માટે સહી ઝુંબેશ તારીખ 1 સપ્ટેમ્બરથી કરવા જઈ રહ્યા છે. 6મી તારીખે કલેક્ટર્સને અમે આવેદનપત્ર આપવાના છે. જિલ્લાનો ચિતાર સરકારી તંત્ર પાસે હશે, પણ સરકારમાં નુકસાન ઓછું થયું છે એવું બતાવવા માટે અધિકારીઓ નાની મોટી ખામી હોય તેને દુરસ્ત કરીને નુકસાન નથી થયું એવું બતાવવા માટે પ્રયત્નો થયા એવું લાગી રહ્યું છે. આ જિલ્લાના પ્રભારીશ્રી આવીને ગયા અને એમણે અધિકારીઓ તો ચર્ચા કરી હશે. એમના નિવેદન પરથી એવું લાગે છે કે એમણે પૂરો અભ્યાસ કર્યો નથી, અથવા તો આદિવાસી વિસ્તારને સરકારને તરફથી રસ્તા બનાવવા માટે અથવા તો વરસાદના કારણે નદી નાળા આવવાથી ખેતીના પાકને નુકસાન થયું હોય તો એને વળતર ચૂકવવું ના પડે અને એમાંથી બચાવવા માટે એવું નિવેદન કર્યું લાગે છે. 70 વર્ષની આયુષ્યવાળો આ પુલ જે તે વખતે છોટા ઉદેપુરના પઠાણ કરીને કોઈ કોન્ટ્રાક્ટર હતા એમણે બનાવ્યો તેમ કહેવાય છે. અને તે વખતે ક્યાં જેસીબી કે પછી મિક્સર મશીન કશું હતું નહીં. હાથથી જ ખોદીને તૈયાર કરેલા પાયા, એના પિયર્સ અને સ્લેબ આટલો લાંબો સમય સુધી ખેંચ્યું. અને આમેય પુલનું આયુષ્ય 50-55 વર્ષનો હોય છે. ત્યારે આ પુલ 70 વર્ષ જેટલા થવા આવ્યા અને ધોવાણને કારણે તૂટી ગયો. ત્યાં સ્થાનિક કક્ષાએ એવી રજૂઆત રહી છે કે રેતી ખનન જે રીતના ઉપર થયું નીચે થયું એને કારણે ઉપરથી રેતી ધોવાઈને નીચે ગઈ અને નીચેના ખાડામાં રેતી ગઈ. દર વર્ષે આવી રીતના એનું ખનન થતું રહ્યું. એને કારણે રેતી ધોવાણને કારણે આ પિયર્સના ખુલ્લા થઈ જવાથી આ પુલ તૂટી ગયો એમ કહેવાય છે. એની તપાસ સરકાર કરશે. પણ અમારે તો બાજુમાં બનેલો ડાયવર્ઝન ના પાડવા છતાં પણ સરકારનું તંત્ર 2 કરોડ ને 32 લાખ રૂપિયા જેટલો ખર્ચો કરીને અને એટલો ખર્ચો કર્યા પછી માત્ર 2 મહિના પણ ચોમાસામાં નહીં ચાલ્યું, એનું બાર મરણ થયું. તો આવી ડિઝાઇન બનાવનાર કોણ હતું? એને પાસ કરનાર કોણ હતું? એમાં કોઈ મિલીભગત તો નથી ને. 2 કરોડ ને 32 લાખ તો બીજા થોડાક પૈસા ઉમેર્યો હોત તો નાનો પુલ તૈયાર થઈ જાય, નાનો ડીપ તૈયાર થઈ જાય. એવી સ્થિતિ થાય ત્યારે આ જે સરકારના પૈસા જે ફાળવેલા 2 કરોડ ને 32 લાખ એ એડે ગયા, પાણીમાં ગયા એમ કહી શકાય. ભીખુસિંહ પરમાર સાહેબને કહું કે તમે અધિકારીઓની વાત સાચી માનીને જો આવું નિવેદન કર્યું છે, ખોટું છે. અતિશય વરસાદને કારણે આ આદિવાસી વિસ્તારમાં પણ નુકસાન થયું છે. ત્યારે સરકાર પાસે, તમારા તંત્ર પાસે તપાસ કરીને રસ્તાઓ, ફ્લડ ડેમેજ યોજના હેઠળ રસ્તાઓ અને નદી નાળા જ્યાં તૂટી ગયા છે ત્યાં પણ તાત્કાલિક રિપેર થાય એની કાળજી રાખો. જનતાને તમે ઉમદા માર્ગે દોરવાનું કામ કરતા એવું લાગી રહ્યું છે. 70 વર્ષ પહેલાં એટલે કોંગ્રેસનું શાસન હતું અને એવું જ સાબિત કરવા માંગે છે કે આ કોંગ્રેસના વખતે બનેલો પુલ તૂટી ગયો. પણ તમારી બાજુમાં તમે ડાયવર્ઝન બનાવ્યું એ તૂટી ગયું, એનો શબ્દ તમે ડાયવર્ઝનનો ડ નથી બોલ્યા, એ શું બતાવે છે? બિલકુલ સુખરામભાઈ, આપની પાસેથી એ જાણવા માગીશ, બહુ લાંબા સમય સુધી વિધાનસભામાં રહ્યા છો, ખૂબ સિનિયર છો, આ વિસ્તારના જાણીતા છો. અત્યારે છોટાઉદેપુર જિલ્લાના નેશનલ હાઈવે અને એ સિવાયના પંચાયતના જે માર્ગો છે તેના ઉપર જે બ્રિજ આવેલા છે તે તમામ જે બ્રિજ છે તેની હાલ શું સ્થિતિ છે? જિલ્લા પંચાયત હસ્તક હોય કે રાજ્ય સરકાર હસ્તક હોય કે ભારત સરકાર હસ્તક હોય, રસ્તાઓ ઉપરના પુલ નબળા થયા છે, રસ્તાઓ તૂટી ગયા છે, રસ્તાઓ મોટરેબલ રહ્યા નથી, જ્યાં દેખો ત્યાં ખાડા પડી ગયા છે. સરકાર જ્યાં કામ ચાલતું હોય રસ્તાનું કે નાળાનું કે પુલનું એના પર સવિશેષ ધ્યાન આપી શકતી નથી.
મારા અંગત ધ્યાનમાં આવ્યું છે કે માર્ગ મકાન વિભાગ પંચાયત હોય કે માર્ગ મકાન વિભાગ સ્ટેટ હોય, એમની પાસે પૂરતો સ્ટાફ પણ નથી. લાંબા સમયથી જગ્યાઓ ખાલી છે. ટ્રાઇબલ વિસ્તાર હોવાના કારણે કોઈ આવવા માટે તૈયાર થતું નથી. ત્યારે ઘણી વખત આ અધિકારીઓ નહીં હોવાને કારણે અથવા તો બબે કામનો લોડ હોવાને કારણે પૂરતી કાળજી રાખી શકતા નથી અને કોન્ટ્રાક્ટરોને જે ભેળસેળ કરવો હોય, ઓછો માલ વાપરવો હોય તો વાપરીને આવા નબળા કામો થઈ રહ્યા છે. એનું આ પરિણામ છે. બિલકુલ સુખરામભાઈ, બીજું આપની પાસેથી એ પણ જાણવાનો પ્રયાસ કરીશ કે અત્યારે જે રીતે ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો છે વાયા રંગલી થઈને તમે બોડેલી જાઓ તો પહેલો બ્રિજ તો જેતપુર પાવીમાં આવે છે, ત્યાર પછી બીજો બ્રિજ મોડાસરનો આવે છે. આ બે બ્રિજ જે છે તેના ઉપર જો આ નેશનલ હાઈવેનો હેવી ટ્રાફિક અને હેવી વ્હીકલ તેના ઉપરથી પસાર થાય તો શું આ બંને બ્રિજની એવી ક્ષમતા છે કે તેને સહન કરી શકે? આ એક ટેકનિકલ બાબત છે અને એ બાબતની તૈયારી સરકારના વિભાગે કરી હશે. પણ હું ચોક્કસ માનું કે આ બંને બ્રિજનું સમારકામ કરવું જરૂરી દેખાઈ રહ્યું છે. આ દુમાલી પાસે આની નદી પરના બ્રિજનું સમારકામ અત્યારે ચોમાસામાં ચાલતું હતું. વરસાદ પડ્યો એટલે બંધ થયું. એટલે આવા સળિયા નીકળી ગયેલા હોય એ નીચેથી માલ નાખવાથી કંઈ મજબૂત થતા નથી. પણ જે સ્ટ્રેન્થનિંગ કરવાની જે નવી સિસ્ટમ છે એ સિસ્ટમ પ્રમાણે બધા પુલ સ્ટ્રેન્થનિંગ થાય. આ બંને પુલ જે વાત કરી તમારે, એ પુલ તો સાચો. આપણા છોટાઉદેપુર પાસેનો વરસંગનો પુલ એ પણ નબળો થયો છે. અલીરાજપુર નાકા પાસેનો લાંબા સમયનો સ્ટેટ વખતનો પુલ એ પણ નબળો થયો છે. આગળ જઈએ તો ચીસાડિયા પાસેનો રેલવેનો ઓવરબ્રિજ છે એ પણ નબળો છે. એટલે જ મેં કીધું કે અહીંયા આ કચેરીની અંદર પૂરતો સ્ટાફ નથી, ધ્યાન રાખતા નથી. એટલે ઇજારદાર જે કામ લે છે એ કામમાં ઓછા એના ઘણી જગ્યાએ તો રસ્તાઓના કામ મેં જોયા છે 22%, 19%, 28%, 26% સુધી બિલો જાય છે. અને પછી જ્યારે કામ કરતા હોય તો હંમેશા નબળું જ કામ થવાનું. અને સરકારના તંત્રને આ જાણતી હોવા છતાં જે બિલો ભાવ આવે છે એ પ્રમાણે કામ નહીં સોંપવું જોઈએ. એનો જે સ્ટાન્ડર્ડ ભાવ હોય અને એમાં જ 1-2% ઓછો હોય તો થઈ શકે છે. 27%, 22% જો બિલો કામ થતા હોય તો નબળા જ થવાના સ્વાભાવિક છે. અને એમાં સરકારની મિલીભગત છે એમ કહીએ તો ખોટું નહીં. બિલકુલ સુખરામભાઈ, બીજું આપને પાસેથી એ જાણવા માગીશ કે 1 વર્ષ કરતાં વધારે સમય થયો આ સિહોદ પાસેનો જે બ્રિજ છે જર્જરિત થયો હતો, ક્ષતિગ્રસ્ત થયો હતો, સેટલમેન્ટ થયું હતું ત્યારે, અને 1 વર્ષ ઉપરાંતનો સમય થયો. ડાયવર્ઝન બનાવ્યું તે તો કોઈ પરમાનન્ટ સોલ્યુશન હતું નહીં, જો કે ઓલ સિઝન ડાયવર્ઝન હતું. જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું તે વખતે નેશનલ હાઈવે ઓથોરિટી તરફથી નેતાઓને એ પ્રકારનું કહેવામાં આવ્યું હતું કે સાહેબ આ ઓલ સિઝન ડાયવર્ઝન છે કે જે ચોમાસામાં પણ ચાલશે, ટકશે અને એના ઉપરથી હેવી વ્હીકલ પસાર થશે. અને એને લઈને નેતાઓએ પણ નિવેદન આપ્યા કે ભાઈ આ ઓલ સિઝન ડાયવર્ઝન છે. અત્યારે મને તો ખબર નથી કે એ કયા પ્રકારનું એમણે બનાવ્યું હતું. ઓલ સિઝન માટેનું હતું કે ઓલ વેધર માટેનું હતું કે માત્ર શિયાળો અને ઉનાળા પૂરતું જ હતું. ચોમાસામાં જો ચાલી શકે એવું નહોતું તો પછી ખબર નહીં. પરંતુ 1 વર્ષના વહાણા વીતી ગયા છતાં નવો બ્રિજ તો બનાવવાનો હતો જ, કારણ કે જે જૂનો બ્રિજ છે તેનું સેટલમેન્ટ થયું હતું, તેના ઉપરનો વાહન વ્યવહાર પણ બંધ કરવામાં આવ્યો હતો હેવી વ્હીકલનો. તો નવા બ્રિજ માટેની કાર્યવાહી 1 વર્ષ સુધી કેમ નથી કરવામાં આવતી? શું કારણ લાગી રહ્યું છે? શું છોટાઉદેપુર જિલ્લાની અને છોટાઉદેપુર જિલ્લાની જનતાની અવગણના કરવામાં આવી રહી છે એવું તમે માનો છો? એવું ચોક્કસ આપણે માની શકીએ કે આદિવાસી વિસ્તાર છે અને આદિવાસી વિસ્તારના કાર્યકરોની રજૂઆત સરકાર પૂરે ધ્યાનમાં રાખતી નથી એવું કહી શકાય. શહેરી વિસ્તારના નજીકના જો આ પુલ હોત તો ક્યારના બજેટમાં પૈસા આવી ગયા હોત અને કામકાજ પણ શરૂ થઈ ગયું હોત. પણ આ આદિવાસી વિસ્તાર છે અને નહીં ભણ્યા હોય તો ચાલશે, મોડથી ભણીશું તો ચાલશે, એવી ચાલશે, ફાવશે, દોડશે એવી સરકારની જે ગતિ છે
અને હું તો ચોક્કસ કહી કે આદિવાસી વિસ્તાર હોવાના કારણે બજેટના નાણાં નહીં ફાળવ્યા હોય તો ફાળવવા જોઈએ. જ્યારે નેશનલ હાઈવેનું એનું નિર્માણ કરવાનું છે ત્યારે જ્યાંથી નસવાડીથી બોડેલીથી જ્યારે અલીરાજપુર રસ્તો નીકળે છે તો એના માર્ગમાં આવતા તમામ નદીઓ, નાળા, કોતરો ઉપરના જે સ્લેબ ડેમ હોય કે પછી પુલ હોય એ નવેસરથી બનાવવા માટેની તૈયારી સરકારે રાખવી જોઈએ અથવા તો દરખાસ્ત દિલ્હી મોકલી અને પાસ કરાવવું જોઈએ. બિલકુલ, ધન્યવાદ સુખરામભાઈ. તો આ હતા પૂર્વ નેતા વિપક્ષ સુખરામભાઈ રાઠવા. છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બાહુલ ધરાવતો જિલ્લો છે અને ક્યાંક ને ક્યાંક છોટાઉદેપુરની જનતા પણ આ અનુભવ કરી રહી છે. સુખરામભાઈ કહે છે એટલા માટે નહીં, કારણ કે જે રીતે જે સ્થિતિ છેલ્લા 1 વર્ષથી જોવા મળી છે, બ્રિજને સેટલમેન્ટ થયે, નુકસાન થયે, ક્ષતિગ્રસ્ત થયે 1 વર્ષનો સમય વીતી ગયો છે. બજેટમાં પણ તેની જોગવાઈ કરવામાં નથી આવી, તેના માટેની કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી. ભૂતકાળમાં છોટાઉદેપુરના જે સાંસદ અગાઉ હતા તે જાહેરાત કરી ચૂક્યા છે, રજૂઆત કરી ચૂક્યા છે કેન્દ્રીય મંત્રીને કે અમારા ત્યાંનો નવો બ્રિજ બનાવવાનો છે. એમને રૂબરૂ મળી ચૂક્યા છે, સોશિયલ મીડિયામાં તેની તેમણે જાહેરાત પણ કરી હતી, પણ અત્યાર સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી. ચોક્કસથી ત્યારે એવું આપણને અનુભવ થાય કે છોટાઉદેપુર જિલ્લાની આદિવાસી જનતાની અવગણના કરવામાં આવે છે. વાતો કરવામાં આવે છે છેવાડાના માનવીની, પણ એ વાતો ક્યાંક ને ક્યાંક છેતરપિંડીવાળી વાતો હોય, બોલ બચ્ચન હોય તે પ્રકારનું સાબિત થઈ રહ્યું છે. આશા રાખીએ સરકાર જાગે, તંત્ર જાગે, વહેલી તકે આજે ક્ષતિગ્રસ્ત આ જે ડાયવર્ઝન ધોવાયું છે, રેલવેનો બ્રિજ ક્ષતિગ્રસ્ત થયો છે અને રોડનો જે બ્રિજ છે, પુલ છે, સિહોદનો સદંતર તૂટી ગયો છે. આ ત્રણેયનું વહેલી તકે નિરાકરણ આવે, ડાયવર્ઝન પહેલાં ચાલુ થાય, બ્રિજનું કામ પણ શરૂ થાય, રેલવેનો બ્રિજ પણ. જો આ જ સ્થિતિ રહી તો રેલવે પણ વધારે લાંબા સમય સુધી ચાલવાની નથી. એ પણ હવે થોડા સમયમાં રેલવેને પણ બંધ કરવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થશે. ત્યારે હવે કોંગ્રેસ પણ હરકતમાં આવી છે. વિપક્ષ તરીકેની તેની ભૂમિકા છે, તેની જવાબદારી છે અને એ જવાબદારી નિભાવવા માટે કોંગ્રેસના પૂર્વ નેતા વિપક્ષ સુખરામભાઈ રાઠવા સામે આવ્યા છે અને તેમણે કોંગ્રેસ દ્વારા આગામી 1 તારીખથી 6 તારીખ સુધીના તેમના જે કાર્યક્રમો છે તે આપણને જણાવ્યા છે. સહી ઝુંબેશ કોંગ્રેસ દ્વારા ચાલુ કરવામાં આવશે, કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે. સાથે તેમણે એ પણ માંગ કરી છે કે છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદને લઈને જે નુકસાન થયું છે, રોડ રસ્તાઓનું નુકસાન થયું છે, તે રોડ રસ્તાઓની મરામત માટે નવા પુલની બાંધકામ માટેની તજવીજ હાથ ધરવામાં આવે. સાથે જિલ્લામાં જે ખેડૂતોને નુકસાન થયું છે તે ખેડૂતોનું પણ સર્વે કરવામાં આવે અને તેમને પણ તેનું વળતર ચૂકવવામાં આવે તેવી તેમણે માંગ કરી છે. ધન્યવાદ. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.